રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના આ 50મા ઐતિહાસિક શપથવિધિ સમારોહમાં રોટરીયન સુનિલ નાડકર્ણીએ ક્લબના પ્રમુખ તરીકે તેમજ રોટરીયન ડૉક્ટર પ્રણવ બ્રહ્મભટ્ટે માનવ સચિવ તરીકે સત્તાવાર પદભાર ગ્રહણ કર્યો હતો. ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરીયન નિલેશ શાહે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ઉપસ્થિત રહીને નવી ટીમને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. બીજી તરફ ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના ચેરપર્સન પ્રમુખ તરીકે કિંજલ શાહ તેમજ સેક્રેટરી તરીકે રશ્મિ પટેલે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગતે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકેની સેવા આપી નવયુક્ત ટીમને પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રમુખ કિંજલ શાહે જણાવ્યું હતું કે આ વર્ષ માત્ર કાર્યક્રમોનું નહીં પરંતુ સમાજમાં સકારાત્મક અને સ્થાયી પરિવર્તન લાવવાનું વર્ષ બનશે. ક્લબે આ નૂતન વર્ષની શરૂઆત જ 2 જરૂરિયાતમંદ બાળકોની સ્કૂલ ફી સ્પોન્સર કરીને કરી હતી, જેમાં પાસ્ટ પ્રેસિડેન્ટ વંદના શાહનો વિશેષ સહયોગ રહ્યો હતો. ઇનરવ્હીલ ક્લબના નવયુક્ત પ્રમુખ કિંજલ શાહે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે કૌશલ્ય વિકાસ, આરોગ્ય જાગૃતિ અને સ્વરોજગારના પ્રોજેક્ટ હાથ ધરાશે. આ ઉપરાંત બાળકોના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ક્લબ સતત કાર્યરત રહેશે. આ ભવ્ય સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નિવૃત્ત મેજર CH આનંદ, સ્વામી સૂર્યદેવજી, શરદ શાહ, સુનિલ નાયર, મોહમ્મદ જારદીવાલા અને JN સુકાનંદ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન મીરા પંજવાની, ઇમિડિયેટ પાસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન જયશ્રી અમીપરા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી અંજુ કાલ્લા, જોઈન્ટ સેક્રેટરી મધુલા પ્રજાપતિ અને ખજાનચી નિકી પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણી નાગરિકો અને સભ્યોએ ઉપસ્થિત રહીને નવી ટીમને સફળ કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવી હતી. જય જિનેન્દ્ર. હું કિંજલ શાહ. આજે ઇનરવ્હીલના ઇન્સ્ટોલેશનમાં પ્રમુખ તરીકે મને ઓથ લેવાનો મોકો મળ્યો અને આ વર્ષે આપણે પ્રમુખ તરીકે અલગ અલગ પ્રોગ્રામ કરવાના છે, પણ સૌથી મહત્વનો પ્રોગ્રામ જે કહેવાય એ છે કન્યાઓને શિક્ષણ આપવું, વુમન એમ્પાવરમેન્ટ અને નીડી પીપલ્સ સુધી અમે પહોંચી શકીએ એવા સેવાકીય કાર્ય કરવાનો આ વર્ષનો અમારો એમ છે. અમે આ વર્ષે ડિસ્ટ્રિક્ટ 306 માંથી સ્નેહાબેન જે અમારા ઇન્સ્ટોલેશનમાં આવ્યા છે, જેમને મને ઇન્સ્ટોલ કરી, તેમના પણ આ વર્ષના એવા જ વિચારો છે કે કહેવાય છે ને કે એક નારી સ્વસ્થ તો આખો પરિવાર સુખી, અને આવા જ કંઈક વિચારોથી દીકરીઓ અને નારીઓ સ્વસ્થ થાય, એજ્યુકેટ થાય અને આગળ વધે લાઈફમાં, એવા કાર્ય આખા વર્ષ દરમિયાન કરતા રહીશું. થેન્ક યુ.